धन के लिए। देवियों और सज्जनों, किसी भी महत्वपूर्ण आयोजन का एक और यादगार पहलू होता है उसकी स्मृतियों को संजोना। We now move to a defining moment of today's conference, the launch of a compendium compiled by ILETS Technomedia in collaboration with IndexB that chronicles Gujarat's journey from regional aspirations to global recognition. I request Hemangini Rajput, Bureau Head, Gujarat ILETS Technomedia, and I humbly request all the esteemed dignitaries on the dais to kindly unveil this souvenir. It's a special souvenir on the impact of Vibrant Gujarat regional conferences. यह स्मारिका न केवल इस आयोजन की झलकियों को समेटे हुए हैं, बल्कि आने वाले समय में विकास की रूपरेखा के लिए एक महत्वपूर्ण दस्तावेज भी सिद्ध होगा। आइए तालियों के साथ इसका स्वागत करें इस पल का। धन्यवाद। देवियों અને સજ્જનો, હવે આપણે આ ગૌરવપૂર્ણ સમાપન સમારોહના તે ચરણમાં છીએ જે ગુજરાતના ભવિષ્યના સંકલ્પને પ્રત્યક્ષ કરે છે। એક એવું નેતૃત્વ જેમણે પરિમાણલક્ષી અને પરિણામલક્ષી નિર્ણયો અને અતૂટ ધ્યેય નિષ્ઠાને પોતાની ઓળખ બનાવી છે, જેમના સંવેદનશીલ અને પારદર્શી વહીવટના કારણે આજે ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે। ગુજરાતની અસ્મિતા અને પ્રગતિના પ્રતીક આપણા સૌના લોકપ્રિય અને વિઝનરી મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અત્યંત આદર સાથે તેઓના સંબોધન માટે આવકારીએ। ખૂબ તાળીઓ સાથે માનનીય મુખ્યમંત્રી સાહેબને આવકારીએ। વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ મધ્ય ગુજરાતના સમાપન સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માનનીય કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથસિંહજી, કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ રંજન સિંહજી, મારા સાથી મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, જીસીસીઆઈના પ્રેસિડેન્ટ શ્રી સંદીપ એન્જિનિયર, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી વમતા વર્મા, જીએસએફસીના પ્રેસિડેન્ટ શ્રી પી.કે. તનેજા, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સની ચોથી એડિશનનો આજે સમાપન અવસર છે। વીજીઆરસીમાં 2 દિવસમાં સેમિનાર, પેનલ ડિસ્કશન, 1-to-1 અને બિઝનેસ ટુ ગવર્મેન્ટ મીટિંગ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે। આ બધા સાથે પ્રદર્શન જે યોજાયું તેમાં સંખેડા ફર્નિચર, પિંડોરા પેઇન્ટિંગ, બાંબુ હસ્તકલા પ્રોડક્ટ અને પરંપરાગત ગૃહ ઉદ્યોગ ઉત્પાદનના પણ સ્ટોલ આપણે સૌએ જોયા છે। આદરણીય શ્રી મોદી સાહેબે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ, સર્વસમાવેશી વિકાસનો જે ધ્યેય રાખ્યો છે તે વીજીઆરસીમાં આપણને સ્પષ્ટપણે ચરિતાર્થ થતો દેખાયો છે। અહીં મોટા ઉદ્યોગકારો અને બિઝનેસમેનને પ્લેટફોર્મ મળ્યું છે, તો સાથે સાથે નાના અને પરંપરાગત કલા કારીગરી હસ્ત ઉદ્યોગને પણ શોકેસ કરવામાં આવ્યા છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે હંમેશા નાના માણસોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો જનકલ્યાણ અભિગમ રાખ્યો છે। આદરણીય શ્રી મોદી સાહેબે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર સાથે દેશના ઇન્ડસ્ટ્રીઝ અને ઇકોનોમી માટે સાનુકૂળ નીતિ અને વાતાવરણ ઊભું કર્યું છે। એક સમયે ફ્રેજાઇલ 5માં ગણાતી ભારતીય અર્થવ્યવસ્થા આજે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ 5 ઇકોનોમીમાં આવી ગઈ છે। સરકારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને મજબૂત બનાવવા માટે ડિજિટલ ગવર્નન્સ, નિયમોમાં સરળતા, સિંગલ વિન્ડો સિસ્ટમ, એમએસએમઈ સહાય અને પારદર્શક વ્યવસ્થા દ્વારા મોટા સુધારાઓ અમલમાં મૂક્યા છે તથા ભારતને વૈશ્વિક સ્પર્ધાત્મક વધી છે। હજુ ગઈકાલે જ ભારત સરકારે આંકડા જાહેર કર્યા છે તે મુજબ મે 2026માં ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં 5.1% વૃદ્ધિ નોંધાઈ છે। તે મેન્યુફેક્ચરિંગ અને વીજ ઉત્પાદન ક્ષેત્રની મજબૂતી સાથે અર્થતંત્રની સતત ગતિશીલતાનો
સંકેત આપે છે. શ્રી મોદી સાહેબે કોરોના કાળ પછી એમએસએમઈની નવી વ્યાખ્યા કરી છે, તેમનું નવું બળ આપ્યું છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના તો નાના ઉદ્યોગકારો અને એમએસએમઈ માટે ખૂબ ઉપકારક નીવડી છે. આ યોજનામાં 57 કરોડથી વધુ લોન દ્વારા રૂપિયા 40 લાખ કરોડનું ધિરાણ ફક્ત એમએસએમઈને મળ્યું છે. વડાપ્રધાનશ્રીએ ઉદ્યોગ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વિકસાવ્યું છે અને અગાઉ અટકી પડેલા 4 લાખ કરોડથી વધુના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો તેમના નેતૃત્વમાં પૂર્ણ થયા છે. ડિફેન્સ સેક્ટરમાં પણ આત્મનિર્ભરતામાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. વડોદરામાં દેશની પ્રથમ પ્રાઇવેટ સેક્ટરની લશ્કરી વિમાન ઉત્પાદન સુવિધા ટાટા એરબસ C295 એક સીમાચિહ્ન રૂપ છે. એટલું જ નહીં, વિશ્વની સૌથી અદ્યતન ઓટોમેટિક આર્ટિલરી સિસ્ટમની એક એવું K9 વ્રજ હજીરામાં બનાવવામાં આવ્યું છે. આણંદ અને ધોલેરામાં વિકસી રહેલી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ પણ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં ગુજરાતમાં ભવિષ્યમાં નવી તકો ખોલશે. જીઓ પોલિટિકલ સિચ્યુએશનમાં પણ આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ભારતીય ઉદ્યોગના હિતની સંપૂર્ણ રક્ષા કરી છે. તેમણે 9 જેટલા ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટથી ભારતીય ઉદ્યોગ માટે વિશ્વના દ્વાર ખોલી આપ્યા છે. આજે સમગ્ર વિશ્વને શ્રી મોદી સાહેબના નેતૃત્વ પર ભરોસો છે. એટલું જ નહીં, વિદેશમાં વસતા ભારતીયો પણ દેશના નેતૃત્વ પર વિશ્વાસ વધ્યો છે. તેથી ફોરેન રેમિટન્સીમાં પણ ખૂબ મોટી વૃદ્ધિ જોવા મળી છે. માત્ર 2025માં એક જ વર્ષમાં રૂપિયા 13 લાખ કરોડ રૂપિયા રેમિટન્સીથી ભારતમાં આવ્યા છે. આ નાણાં સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના ઉપયોગમાં લેવામાં આવે છે. ગત 12 વર્ષમાં દેશમાં એફડીઆઈમાં પણ 3 ગણો વધારો થયો છે અને 15 લાખ કરોડથી વધુનું વિદેશી રોકાણ ભારતીય બજારમાં આવ્યું છે. પોતાનો વ્યવસાય કરવાની ધગશવાળા કૌશલ્ય યુવાનોને ઇનોવેશન અને સ્ટાર્ટઅપ દ્વારા ખીલવાની તક પણ વડાપ્રધાનશ્રીએ આપી છે. તેના પરિણામે 2.2 લાખ સ્ટાર્ટઅપ સાથે ભારત વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોનોમી બન્યું છે. એટલું જ નહીં, 23 લાખથી વધુ નોકરીઓનું સર્જન પણ થયું છે. વડાપ્રધાનશ્રીએ કરેલા આવા રિફોર્મ્સ અને નવી યોજનાઓથી હવે તો નાના ઉદ્યોગ અને ઉદ્યોગકારોને વિકસવાની તક પણ મળી છે. એમણે શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટ જેવા આયોજનો એ માટે એક ટેક ઓફ પ્લેટફોર્મ બન્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતની 2 દાયકાની સફળ યાત્રાએ આજે ગુજરાતને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્થાપિત કર્યું છે. નાના ગામો પણ વાઇબ્રન્ટ અને વોકલ ફોર લોકલ ટુ ગ્લોબલ બને તેવા હોલિસ્ટિક ડેવલપમેન્ટનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે. રિજિયનલ એસ્પિરેશન ગ્લોબલ એમ્બિશનની થીમ સાથે શરૂ થયેલી રિજિયનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સથી આવા નાના ગામોના ઉદ્યોગો, છેવાડાના યુવાનોને પણ મોટા સાહસ તરફ આગળ વધવાની તક તેમણે આપી છે. આ ચોથી વીજીઆરસીમાં કુલ 3,34,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે 3,759 એમઓયુ થયા છે અને અંદાજે 1,97,000 રોજગારીની તકો ઊભી થવાની છે. આ રોકાણો ગુજરાતના જીડીપી તથા માથાદીઠ આવકમાં વધારો કરવો અને રોજગારીના નવા અવસર સર્જવાના સરકારે જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે તેને આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શન, પાર્ટનર કન્ટ્રીઝ ઉપસ્થિત રહેલા દેશ વિદેશના ડેલિગેટ્સની ભાગીદારીથી આ વીજીઆરસીને સફળતા મળી છે. કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ અને દિવસ રાત એક કરીને કામ કરનાર ટીમ ગુજરાતના સૌ કર્મયોગીઓ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનો પણ આ તબક્કે આ સફળતા માટે આભાર વ્યક્ત કરું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વોકલ ફોર લોકલથી લોકલ ફોર ગ્લોબલનું વિઝન અને સ્થાનિક શક્તિ, પરંપરા અને પ્રતિભાને વૈશ્વિક સ્તરે લઈ જવાની આપણી પ્રતિબદ્ધતા આ કોન્ફરન્સથી સફળતાના પાયામાં છે. આ વાઇબ્રન્ટ રિજિયનલ કોન્ફરન્સથી બેલેન્સ ગ્રોથની સંકલ્પના પાર પડી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના આ માટે મજબૂત સપોર્ટ છે અને સૌથી અગત્યની વાત છે, વિશ્વના તમામ દેશોએ શ્રી નરેન્દ્રભાઈ મોદી પર મૂકેલો ભરોસો અને ગુજરાત પરનો વિશ્વાસ. આપણે સૌ સાથે મળીને આ વિશ્વાસને વધુ મજબૂત કરીએ. જે રીતે 2003માં
શ્રી મોદી સાહેબે કરાવેલી વાયબ્રન્ટ ગુજરાતની એક નાનકડી શરૂઆત વિશ્વવ્યાપી સમિટ બની, તેવી જ રીતે આવી રિજિયનલ કોન્ફરન્સ યોજીને ગુજરાતના વિકાસનો નવો અધ્યાય રચવો છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં આ રિજિયનલ વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સની જ્વલંત સફળતાઓ ગુજરાતને આપ સૌ સહયોગથી અગ્રેસર રાખશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.